સ્વર્ગમાં જવાનું છે. બામણ કે મારે સ્વર્ગમાં જવાનું છે. વાણિયા અને રાજાએ શું કીધું કે હું તો લાખોનો પાલનહાર છું, એટલે મને સ્વર્ગ જ મળે. તો વાણિયો શું કે હું તો બધાને લાવીને જામડતો આપતો હતો ને ખવડાવતો હતો અનાજ, તો હું સ્વર્ગમાં જવાનો છું. તો ઓલો બામણ શું કે હું તો બધાની કથા એવું ને આ તે બધું કરતો હતો, બધા જોશ જોતો હતો, એટલે મને સ્વર્ગ મળે. તો મારા જેવો મજૂર હતો ને એને વિચાર કર્યો કે મને શું મળશે. મેં કોઈ દી પાછળ પાણી પાયું ને કોઈને, કે બટકું અનાજ નથી આપ્યું, મને ક્યાં જ સ્વર્ગ મળશે. મને નરક મળે તો ભલે, સ્વર્ગ મળે તે ભલે. બેઠા બેઠા એટલે ભગવાન કચેરી ભરાણી, તો ભગવાન આવીને બેઠા બેઠા એટલે સોપડા જોયા. હાલો ભાઈ, ક્યાં ક્યાંથી આવો છો? બોલ, તું કે જ્ઞાતિનો છો? કે હું રાજા હતો. તું? હું બામણ હતો. તું વાણિયો હતો. તું મજૂર હતો. અત્યારે હતું એનું કહી દીધું. પછી જે જેના ધર્મ પોકારવા માંડ્યા કે બાપુ હું તો રાજા છું, હું તો લાખોનો પાલનહાર કહેવાય. કે ભાઈ ત્યાં કર્યું ખરું, પણ તે તારા સુવારથ માટે કર્યું છે, પરમારથ માટે નથી કર્યું. બેની થાકશે નહીં કઈ આવી ના નહીં પાડે આ લોખંડના. એટલે ત્યાં તારા કર્મો કરીને કર્યું છે, ત્યાં કે ધર્મ કરીને નથી કર્યું. કોણ કે? ભગવાન. ભગવાન કે રાજા. ઠીક, તો જા ઓલા દૂત ને કે જા નરકમાં નાખી આવી. દૂત ઉપર એટલે પણ ભગવાન હું કે આવી રાજાનો આવ નરકમાં કે હા તે તારા કર્મ કર્યા છે. તો વાણિયાનો વારો આવ્યો. બોલ ભાઈ, શું ત્યાં કર્યું? કે ભગવાન પ્રભુ મેં તો એક કશું બીજું નથી કર્યું, કે મેં તો જના આ દાણા આવે એ મેં કોઈને આપ્યા, કે તે મફત નથી આપ્યા, ત્યાં રૂપિયા લઈને આપ્યા છે, અને એમાં શીને નમતું નથી આપ્યું, ત્યાં ઓછું કાંટો કાંટ આપ્યું છે. એટલે ત્યાં કાંઈ કર્યું નથી પૂનદાન, એટલે આ નાખ્યા કે નરકમાં જાય. પછી વાહિણ બ્રાહ્મણનું આવ્યું. હાલ ભાઈ, ત્યાં હું તારા કર્મો કર્યા છે? કે ભગવાન મેં તો બીજો શું કર્મ હું કરવાનો છું, મારાથી બીજું કાંઈ થાય એવું છે નહીં. મેં જગતના કોઈ લગ્ન કરાવી દીધા, કોઈ હવન કર્યો, કોઈ કથા કરી, તો કે તારા સુવારથ માટે કર્યું, ત્યાં પરમારથ માટે કાંઈ કર્યું નથી. રૂપિયા લઈને કર્યું. ત્યાં રૂપિયા લઈને કર્યું છે, મફત તો કર્યું નથી ને. કે ના, તો આને જાવ ને પોગત નરકમાં નાખી આવો. પછી આવ્યો